Hello students, today we are going to study exercise 10.1. એની અંદર blanks છે અને true or false છે. We are going to solve 6 blanks and 6 true or false. Okay. So your first blank is the center of a circle lies in blank of the circle. The center of a circle lies in blank of the circle. Exterior or interior? Center of a circle. આ સર્કલ છે તો સર્કલનું સેન્ટર સર્કલની અંદર હશે, અંદરના પાર્ટને ઇન્ટિરિયર કહેવાય, બહારના પાર્ટને એક્સટિરિયર. તો આનો આન્સર શું આવશે? ઇન્ટિરિયર થશે. ઓકે. સેકન્ડ બ્લેન્ક. A point whose distance from the center of a circle is greater than its radius lies in blank of the circle. એવું કીધું છે. એક સર્કલ છે, એક પોઈન્ટ છે, આ સેન્ટરથી આ રેડિયસ છે. એક પોઈન્ટ એવું છે કે જે રેડિયસથી બી દૂર કશે લાઈ કરે છે. ઇન અ સેન્સ અ પોઈન્ટ હુઝ ડિસ્ટન્સ ફ્રોમ ધી સેન્ટર ઓફ અ સર્કલ. એક પોઈન્ટ છે જેનું ડિસ્ટન્સ સેન્ટર ઓફ અ સર્કલથી ગ્રેટર દેન ઇટ્સ રેડિયસ. આ સેન્ટરથી એ પોઈન્ટનું ડિસ્ટન્સ રેડિયસ કરતાં ગ્રેટર છે. તો એ પોઈન્ટ રેડિયસ કરતાં ગ્રેટર છે તો અહીંયા કશે હશે, આ પોઈન્ટને એ કહું તો સેન્ટરથી આ ડિસ્ટન્સ જે છે આ OA એ રેડિયસ કરતાં ગ્રેટર થશે. તો સેન્ટરથી એવો પોઈન્ટ કે જે રેડિયસ કરતાં ગ્રેટર ડિસ્ટન્સ પર છે તે સેન્ટરથી સર્કલને જે પોઈન્ટ પર ટચ કરો છો દેટ ઇઝ રેડિયસ. એ લોકોએ શું કીધું? સેન્ટરથી એવો પોઈન્ટ કે જે રેડિયસ કરતાં ગ્રેટર ડિસ્ટન્સ પર છે. બરાબર, એટલે સેન્ટરથી એવો પોઈન્ટ શોધો કે જે રેડિયસ કરતાં આગળ હોય, રેડિયસથી એનું ડિસ્ટન્સ ગ્રેટર હોય. તો એ પોઈન્ટ એક્સટિરિયર હશે કે ઇન્ટિરિયર? તો ઓબ્વિયસલી સેન્ટરથી એવો પોઈન્ટ કે જેનું ડિસ્ટન્સ રેડિયસ કરતાં વધારે હોય તો ઓબ્વિયસલી એ બહાર લાઈ કરશે. તો એનો આન્સર શું આવશે? એક્સટિરિયર થશે. ઓકે. થર્ડ બ્લેન્ક. ધી લાર્જેસ્ટ કોર્ડ ઓફ અ સર્કલ. મેં લાસ્ટ લેક્ચરમાં સમજાવેલું છે. લાર્જેસ્ટ કોર્ડ ઓફ અ સર્કલ. આ સર્કલ છે, કોઈ બી બે પોઈન્ટને જોઈન કરો તો કોર્ડ બને. એમ કોર્ડ કરતા જાઓ. સેન્ટરમાંથી જે લાઈન પાસ થાય ને, સેન્ટરમાંથી આ ધેટ ઇઝ કોલ્ડ, આ ડાયામીટર કહેવાશે. સેન્ટરમાંથી આ ડાયામીટર. તો લાર્જેસ્ટ કોર્ડ કઈ હશે? કોઈ બી સર્કલ છે, સર્કલનો મોટામાં મોટો પાર્ટ કયો? એક આ અને બીજો આ. ધીસ ઇઝ આ કોર્ડ AB અને કોર્ડ CD કહો. તો આ સેન્ટરમાંથી આખી લાઈન પાસ થાય છે. સેન્ટરમાંથી જે લાઈન પાસ થાય ધેટ ઇઝ કોલ્ડ ડાયામીટર. બરાબર. તો લાર્જેસ્ટ કોર્ડ કઈ હોય છે? ડાયામીટર. તો થર્ડ બ્લેન્કનો તમારો આન્સર શું આવશે? ડાયામીટર. ઓકે, આપણે લાસ્ટ લેક્ચરમાં બી સ્ટડી કરેલું છે. ઓકે. ફોર્થ, એન આર્ક ઇઝ અ બ્લેન્ક વેન ઇટ્સ એન્ડ્સ આર ધી એન્ડ્સ ઓફ અ ડાયામીટર. આર્ક સમજો. એવું કીધું છે, એન આર્ક ઇઝ અ બ્લેન્ક વેન ઇટ્સ એન્ડ્સ આર ધી એન્ડ્સ ઓફ અ ડાયામીટર. સર્કલ છે, બરાબર. સેન્ટરમાંથી આ લાઈન પાસ થાય, ધીસ ઇઝ કોલ્ડ ડાયામીટર. ડાયામીટરને નામ આપી દઉં AB. એવું કીધું કે એવી આર્ક લેવ કે એ આર્કના એન્ડ પોઈન્ટ જે છે ને તે ડાયામીટરના એન્ડ પોઈન્ટ્સ હોય. તો ડાયામીટરના એન્ડ પોઈન્ટ્સ કયા છે? AB. હવે આર્ક કાં તો આ શેપમાં હોઈ શકે કાં તો આ શેપમાં. તો સપોઝ આ આર્ક છે, આ બરાબર. આર્કનો એન્ડ ક્યાં થાય છે? ડાયામીટરના એન્ડ પોઈન્ટ પર. તો આટલી આર્ક જે છે તે ડાયામીટર સુધી આવીને અટકી જશે. તો આ પાર્ટ તમારો કન્સિડર નહીં થશે. બરાબર. જો નીચેથી કન્સિડર કરો તો ઉપરનો પાર્ટ નહીં રહેશે. તો આર્ક કે જેના એન્ડ પોઈન્ટ એ ડાયામીટરના એન્ડ પોઈન્ટ હોય, ડાયામીટરના એન્ડ પોઈન્ટ એ આર્કના બી એન્ડ પોઈન્ટ હોય. તો આ તમારો શેપ શું બનશે? સેમી સર્કલ બનશે. ઓકે, તેનો આન્સર સેમી સર્કલ થશે. ફિફ્થ, સેગમેન્ટ ઓફ અ સર્કલ ઇઝ ધી રિજિયન બિટવીન એન આર્ક એન્ડ બ્લેન્ક ઓફ ધી સર્કલ. સેગમેન્ટ ઓફ અ સર્કલ. ઓકે, આપણે કરી ગયેલા છે. સેગમેન્ટ જે છે, ખાલી સેગમેન્ટ લખેલું હોય તો માઇનર સેગમેન્ટ. ધીસ ઇઝ માઇનર સેગમેન્ટ. માઇનર સેગમેન્ટ કોની વચ્ચે હોય? તો આ જો સર્કલના બે પોઈન્ટને ટચ કરતી આ લાઈન ધેટ ઇઝ કોર્ડ. અને આ શું છે? આ પાર્ટ
ધીસ ઇઝ કોલ્ડ આર્ક. આવા શેપને આર્ક કહેવાય. મેજર આર્ક અને માઇનર આર્ક લાસ્ટ લેક્ચરમાં સ્ટડી કરેલું છે. સો ધીસ ઇઝ યોર માઇનર આર્ક. તો સેગમેન્ટ કોની વચ્ચે હોય? કોર્ડ અને આર્કની વચ્ચે. તો તમારો આન્સર આવશે. એમને શું પૂછેલું છે? સેગમેન્ટ ઓફ અ સર્કલ ઇઝ ધ રિજિયન બિટવીન એન આર્ક એન્ડ બ્લેન્ક. સેગમેન્ટ કોની વચ્ચેનું રિજિયન છે? આર્ક એન્ડ કોર્ડ. તો આન્સર શું આવશે? કોર્ડ. સેન્ટર ઇઝ ધી રિજિયન, સેગમેન્ટ ઇઝ ધી રિજિયન બિટવીન કોર્ડ એન્ડ આર્ક. યાદ રાખજો. અને લાસ્ટ બ્લેન્ક, સેગમેન્ટ ઓફ અ સર્કલ ડિવાઇડ્સ ધી પ્લેન on which it lies in blank part. સર્કલ પ્લેનને કેટલા પાર્ટમાં ડિવાઈડ કરે? લાસ્ટ લેક્ચરમાં કરેલું છે. આ પ્લેન, એની અંદર સર્કલ પોતે, આ ઇન્ટિરિયર અને આ એક્સટિરિયર. તો સર્કલ ડિવાઇડ્સ ધી પ્લેન ઇન્ટુ 3 પાર્ટ્સ. આવી ગયો આન્સર? ઓકે. નાઉ ક્વેશ્ચન નંબર 2, ટ્રુ ઓર ફોલ્સ? તો ફર્સ્ટ ટ્રુ ઓર ફોલ્સ છે, લાઇન સેગમેન્ટ જોઇનિંગ ધી સેન્ટર ટુ એની પોઈન્ટ ઓન ધ સર્કલ ઇઝ ધ રેડિયસ ઓફ ધ સર્કલ. સિમ્પલ કીધેલું છે. એક એવું લાઇન સેગમેન્ટ જે આ સેન્ટરથી સર્કલના કોઈ બી પોઈન્ટને ટચ કરે. આ સેન્ટરથી સર્કલનો કોઈ બી પોઈન્ટ ટચ કરો અહીંયાથી આ, તો આને શું કહેવાશે? રેડિયસ કહેવાશે. સર્કલના સેન્ટરથી સર્કલના કોઈ બી પોઈન્ટને ટચ કરો તો એ લોકોએ બી એ જ લખેલું છે, લાઇન સેગમેન્ટ joining the center to any point on the circle, center to any point on the circle is a radius. That is true. Second છે, a circle has only finite number of equal chords. Finite number of equal chords. બરાબર. પહેલી વસ્તુ તો કે સર્કલની અંદર ઇન્ફાઇનાઇટ કોર્ડ્સ હોય. સર્કલની રેડિયસ કઈ છે આપણને આપેલું નથી. હવે આ બી એક કોર્ડ છે, આ બી એક કોર્ડ છે, આ બી એક કોર્ડ છે, આ બી એક કોર્ડ છે. ઇક્વલ કોર્ડ્સ જે હોય ને તે ઇક્વલ કોર્ડ્સ ફાઇનાઇટ નહીં હોય, ઇનફાઇનાઇટ હોય. આવી રીતે આ 2 પોઈન્ટ ટચ થયા, સમજો. હવે આથી આ બી 2 પોઈન્ટ ટચ થશે. સર્કલના કોઈ બી 2 પોઈન્ટ ટચ થઈ જાય ને તો કોર્ડ બની જાય. એવું નથી કે આ શેપમાં જ આવે. હવે આનાથી આને ટચ કરું તો એ બી કોર્ડ થઈ જાય. તો એવું જરૂરી નથી. આની લેન્થ જો 3 સેન્ટીમીટર હોય, આની 3 સેન્ટીમીટર હોય, તો આની બી 3 હોઈ શકે, આની બી 3, આની બી 3 હોઈ શકે, આની બી 3. તો આવી રીતે સર્કલના કોઈ બી 2 પોઈન્ટને જો હું ટચ કરું ને તો એવી ઇન્ફાઇનાઇટ કોર્ડ્સ બને કે જે ઇક્વલ હોય. બરાબર. તો ફાઇનાઇટ ઇઝ રોંગ, ધેટ ઇઝ ફોલ્સ. થર્ડ છે, ઇફ અ સર્કલ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ 3 ઇક્વલ આર્ક્સ, ઈચ ઇઝ અ મેજર આર્ક. ઇફ અ સર્કલ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ 3 ઇક્વલ આર્ક, સર્કલને 3 ઇક્વલ આર્કમાં ડિવાઈડ કરો. સપોઝ આ એક આર્ક, પછી આટલેથી આટલી આ સેકન્ડ આર્ક અને આ થર્ડ આર્ક. તો એવી રીતે 3 આર્ક સેમ જ હોય. દેટ ઇઝ રોંગ. કેમ? સિમ્પલ છે. જો સેમી સર્કલ થતું હોય, આ સર્કલને સેમી સર્કલ કરી દો હાફ, તો ઉપરનો આર્ક અને નીચેનો આર્ક ઇક્વલ હોય. બટ 3 પાર્ટમાં કેવી રીતે ઇક્વલ થશે? 3 પાર્ટમાંથી આ એક પાર્ટ તો સેમી સર્કલ બની જશે, એક આર્ક, અને બીજી જે આર્ક છે તેના 2 પાર્ટ થશે, એક અહીંયા સુધીનું અને એક અહીંયા સુધીનું. 3 આર્ક તો જ થશે. હવે 3 આર્કમાં જો તમે એક સર્કલને ડિવાઈડ કરો તો આની રેડિયસ આની અને આના કરતાં ગ્રેટર હશે. તો આ આર્ક જો તમે જોવો છો તે ગ્રેટર છે બીજા 2 આર્ક કરતાં. આ 2 આર્ક ઇક્વલ હોઈ શકે, બટ આ ત્રીજો આર્ક ઇક્વલ નહીં હોઈ શકે. તો જ્યારે તમે સર્કલને 3 ઇક્વલ આર્કમાં ડિવાઈડ કરવાની ટ્રાય કરો તો ઈચ ઇઝ અ મેજર આર્ક. તો દેટ ઇઝ નોટ પોસિબલ. કીધું કે ઇક્વલ આર્ક જ લો. સોરી. તો તમે સમજો કે 3 આર્ક લીધી, 3 નું આર્કની લેન્થ સેમ છે, તો બધી મેજર આર્ક તો થશે નહીં. મેજર આર્ક શું હોય? આ સર્કલ છે, બરાબર. આ સર્કલના નીચેના 2 પોઈન્ટ છે, તો આટલો પાર્ટ મેજર આર્ક હોય, બાકીનો પાર્ટ માઇનર આર્ક હોય. તો 3 ઇક્વલ આર્ક મેં ડ્રો કરું ને તો આ મેજર આર્કનો પાર્ટ નથી થવાનો. મેજર આર્ક એટલે સેન્ટરથી બી નીચે હોવું જોઈએ, બરાબર. આ એક સર્કલ છે, આ સર્કલને હું સેમી સર્કલ કરી દઉં ને એનાથી બી નીચે જે લેન્થ આવે ને ધેટ ઇઝ કોલ્ડ મેજર આર્ક. હવે જો તમે એક સર્કલના 3 આવી રીતે ઇક્વલ આર્ક, આ ઇક્વલ લેન્થ છે એવું વિચારો, મેં તમને કીધું ધેટ વોઝ રોંગ. આ 3 ઇક્વલ આર્ક છે. ઇક્વલ આર્ક જો હોય ને તો એક બી આર્ક એવો નથી કે જે સેમી સર્કલથી નીચે જાય, બરાબર. મેજર આર્કની કેરેક્ટરિસ્ટિક શું છે કે મેજર આર્ક એ તમારા સેમી સર્કલથી બી મોટો હોય. સેમી સર્કલ એટલે આટલો શેપ, આ હાફ, અને મેજર આર્ક એટલે એનાથી બી નીચે. હવે અમે 3 આર્કના પાર્ટ કરું છું તો કોઈ બી પાર્ટ સેમી સર્કલથી લેન્થ એની મોટી નહીં હશે. સો ધીસ ઇઝ ફોલ્સ. જો તમે 3 આર્કમાં એક સર્કલને ડિવાઈડ કરો તો ઈચ ઇઝ અ મેજર આર્ક, ધેટ ઇઝ ફોલ્સ.
ઓકે. પછી ફોર્થ છે, કોર્ડ ઓફ અ સર્કલ વિચ ઇઝ ટ્વાઇસ એઝ લોંગ એઝ ઇટ્સ રેડિયસ ઇઝ અ ડાયામીટર ઓફ ધ સર્કલ. હવે જો એ લોકોએ એવું કીધું છે, અ કોર્ડ ઓફ અ સર્કલ વિચ ઇઝ ટ્વાઇસ એઝ લોંગ એઝ ઇટ્સ રેડિયસ. હા, તો જો આ સેન્ટર છે, આ રેડિયસ છે, રેડિયસને હું ટ્વાઇસ કરી દઉં તો ડાયામીટર બને. ડાયામીટરની ફોર્મ્યુલા શું છે? 2 ઇન્ટુ રેડિયસ. એટલે આટલી રેડિયસ અને આટલી રેડિયસ ભેગી થઈને ડાયામીટર થાય. અને લોંગેસ્ટ કોર્ડ કઈ હોય તે ડાયામીટર હોય. તો એ જ વસ્તુ પૂછેલી છે. શું કીધું છે? અ કોર્ડ ઓફ અ સર્કલ વિચ ઇઝ ટ્વાઇસ એઝ લોંગ એઝ ઇટ્સ રેડિયસ. એવી કોર્ડ કે જે રેડિયસ કરતા ટ્વાઇસ હોય તે ડાયામીટર બનશે. રેડિયસ અને રેડિયસ, આ બે રેડિયસ ભેગી થશે તો આ ડાયામીટર બનશે. તો સૌથી મોટી કોર્ડ ડાયામીટર હોય. સો દેટ ઇઝ ઓબ્વિયસલી એવી કોર્ડ કે જે રેડિયસ કરતા ટ્વાઇસ હોય, દેટ ઇઝ કોલ્ડ ડાયામીટર. તો દેટ ઇઝ ટ્રુ. ફિફ્થ છે, સેક્ટર ઇઝ ધ રિજિયન બિટવીન ધ કોર્ડ એન્ડ ઇટ્સ આર્ક. અત્યારે સ્ટડી કરી ગયા, સર્કલની અંદર આ એક કોર્ડ છે અને આ આર્ક છે, એની વચ્ચેના રિજિયનને શું કહેવાય? આને સેગમેન્ટ કહેવાય. સેક્ટર કોને કહેવાય? તો સેક્ટર એટલે આ સેન્ટરથી પિઝાનો જે ટુકડો બને ને, ધેટ ઇઝ સેક્ટર. તો સેક્ટરમાં આર્ક આવે છે બટ કોર્ડ આવતી નથી. આ કોર્ડ નથી, આ રેડિયસ છે. બરાબર. તો સેક્ટર કોનો એરિયા હોય? રેડિયસ અને આર્કની વચ્ચેનો. અને સેગમેન્ટ કોની વચ્ચેનો એરિયા છે? આ સીધી લાઈન બે પોઈન્ટને જોઈન કરતી કોર્ડ અને આર્ક. તો કોર્ડ અને આર્કની વચ્ચે સેગમેન્ટ આવે, રેડિયસ અને આર્કની વચ્ચે સેક્ટર આવે. સો ધેટ ઇઝ વાય ધીસ ઇઝ ફોલ્સ. એન્ડ લાસ્ટ, અ સર્કલ ઇઝ અ પ્લેન ફિગર. તો ધેટ ઇઝ ટ્રુ. સર્કલને તમે જો, કોઈ બી સર્કલને, ઇઝ અ પ્લેન ફિગર. નોર્મલ એક ફિગર છે, પ્લેન ફિગર છે. બરાબર. એની અંદર ઓનલી રેડિયસ, ડાયામીટર, કોર્ડ્સ. એટલે એને જોવા જાઓ તો એક પ્લેનની અંદરની એક ફિગર છે. પ્લેન એટલે 3D. એની અંદરનું એક ફિગર, દેટ ઇઝ સર્કલ. દેટ ઇઝ ટ્રુ. ઓકે. સો વિલ સ્ટાર્ટ ન્યૂ ટોપિક ઇન યોર નેક્સ્ટ લેક્ચર. આઈ હોપ તમને આ કન્સેપ્ટ આટલા ક્લિયર થયા હશે. સો નેક્સ્ટ લેક્ચરમાં આપણે હવે આગળ વધીએ. થેન્ક યુ.